મિત્રો, ગુજરાતનું રાજકારણ ક્યારેય શાંત રહ્યું નથી. અહીં દર થોડા મહિનામાં નવો મુદ્દો, નવી ચર્ચા અને નવા સમીકરણો ઊભા થાય છે. પરંતુ હાલ જે રાજકીય ચર્ચા સૌરાષ્ટ્રના ખૂણે ખૂણે થઈ રહી છે તે સામાન્ય નથી. જૂનાગઢના કદ્દાવર નેતા અને ભાજપના ભૂતપૂર્વ મંત્રી જવાહર ચાવડા ફરી એકવાર સક્રિય બન્યા છે. તેમનો રાજકીય પ્રવાસ પહેલાથી જ ખૂબ જ રસપ્રદ રહ્યો છે. તો કોંગ્રેસથી ભાજપ સુધીનો સફર, મંત્રી પદ, હાર જીત અને હવે આપ સાથે જોડાયેલી અટકળો. હાલ સોશિયલ મીડિયા પર જે તસવીરો અને વિડીયોઝ વાયરલ થઈ રહ્યા છે, જેમાં જવાહર ચાવડા આપના આગેવાનો સાથે મંચ પર બેઠેલા દેખાય છે. આ તસવીરો જોઈને સૌરાષ્ટ્રના ગામડાઓમાં લોકો એક જ સવાલ પૂછે છે: શું જવાહર ચાવડા હવે ભાજપ છોડીને આપમાં જોડાશે? આ સવાલ સહેલો નથી. પાછળ ઘણી કહાની છે અને ઘણા રાજકીય હિસાબ પણ છે અને અનેક તર્ક વિતર્કો પણ છે. તો ચાલો સમજીએ આજના વિડીયોમાં એક એક મુદ્દો સમજીએ. જવાહર ચાવડાનો રાજકીય ઇતિહાસ શું છે? કેમ તેઓ અચાનક સક્રિય બન્યા છે? તો આપ સાથે તેમની નજીકીઓ કેમ વધી રહી છે? આ વિડીયોની આખી સ્ક્રિપ્ટ તમને અંત સુધી સસ્પેન્સ રાખશે. જવાહર ચાવડાનું નામ સૌરાષ્ટ્રના રાજકારણમાં નવું નથી. 1990માં માત્ર 26 વર્ષની ઉંમરે તેઓ પ્રથમવાર ધારાસભ્ય બની ગયા હતા. માણાવદર બેઠક પરથી તેઓ ચૂંટાયા હતા અને ખૂબ જ ટૂંકા સમયમાં પોતાનો રાજકીય પ્રભાવ સ્થાપિત કર્યો હતો. દાયકાઓ સુધી તેઓ કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. તો ચાવડા પરિવાર સૌરાષ્ટ્રમાં એક પ્રભાવશાળી પરિવાર ગણાય છે. ખેડૂતોના મુદ્દા હોય, રોજગાર અને સ્થાનિક વિકાસ પર તેઓ હંમેશા અવાજ ઉઠાવતા રહ્યા છે. તો વાત કરવામાં આવે તો કોંગ્રેસમાં રહેતા તેઓ અનેક વખત વિદ્યાર્થીઓ, ખેડૂતો અને નાના વેપારીઓ માટે લડતા જોવા મળ્યા હતા. એટલે કે તેઓ માત્ર પરંપરાગત નેતા નહોતા, પરંતુ એક એવા નેતા હતા કે જેમણે ગ્રાઉન્ડ લેવલ પર લોકો વચ્ચે કામ કર્યું છે. સમય સાથે કોંગ્રેસમાં આંતરિક કલહ વધ્યો તો અનેક નેતાઓ અસંતોષ પામી રહ્યા હતા. તો 2019માં જવાહર ચાવડાએ કોંગ્રેસને છોડી દીધીને ભાજપમાં એન્ટ્રી લઈ લીધી. એક સમયે આ એક મોટી રાજકીય ઘટના હતી, કારણ કે ચાવડા માત્ર સામાન્ય નેતા નહોતા, પરંતુ જૂનાગઢ જિલ્લાના મજબૂત ચહેરા હતા. ભાજપે તેમને તરત જ રૂપાણી સરકારમાં કેબિનેટ મંત્રી બનાવી દીધા હતા. ભાજપે આ રીતે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને પ્રોત્સાહન આપીને એક તરફ કોંગ્રેસને કમજોર કરી અને બીજી તરફ પોતાના પક્ષમાં નવા ચહેરાઓ ઉમેર્યા હતા. પરંતુ ભાજપમાં આવ્યા પછી ચાવડાની સફર સહેલી રહી નથી. 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેમને ટિકિટ મળી હતી, પણ તેઓ હાર્યા. આ હાર પછી તેઓ થોડા સમય માટે રાજકીય રીતે ગેરસક્રિય બની ગયા હતા. 2023-24 દરમિયાન ચાવડા ફરીથી જાહેર સભાઓ યોજવા લાગ્યા. તો જૂનાગઢમાં તેમણે મોટી સભાઓ કરી, રોજગારનો મુદ્દો ફરીથી ઉઠાવ્યો. સ્થાનિક યુવાઓની સમસ્યાઓ પર તેઓ ફરી એકવાર જોરદાર રીતે બોલવા લાગ્યા. અચાનક સક્રિયતા જોઈને લોકો વિચારી રહ્યા હતા કે શું તેઓ ફરીથી પોતાના રાજકીય કારકિર્દીનો નવો ચેપ્ટર શરૂ કરવા માંગે છે. અનેક અટકળો વચ્ચે અચાનક એક ઘટના બની. અમરાપુર બેઠકના આકાળા અને વિરડી ગામે યોજાયેલી આપની સભામાં જવાહર ચાવડા હાજર રહ્યા. તો આ સભામાં આપના નેતા પિયુષ પરમાર પણ ઉપસ્થિત હતા. ભાજપના ભૂતપૂર્વ મંત્રી એક ખુલ્લી સભામાં આપ સાથે દેખાયા. આ નાની બાબત નહોતી. ત્યારબાદ ચાવડાના આપ આગેવાનો સાથેના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા. તો આ ફોટાઓ જોઈને લોકોમાં ચર્ચા થઈ કે શું ચાવડા હવે આપમાં એટલે કે આમ આદમી પાર્ટીમાં જોડાશે? રાજકીય પંડિતોએ આને એક મોટું પોલિટિકલ સિગ્નલ ગણાવ્યું છે. તો આપના ગોપાલ ઇટાલિયાની વિસાવદર પેટા ચૂંટણીમાં જીતે સૌરાષ્ટ્રના રાજકારણમાં નવો જ જુસ્સો લાવ્યો છે. તેમણે વિજય ઉજવણી દરમિયાન કાર્યકરોએ જવાહર ચાવડા જિંદાબાદના નારા લગાવ્યા હતા. વિચારજો મિત્રો, ગોપાલ ઇટાલિયા જે વખતે જીત્યા તે સમયે જીતેલા ઉમેદવારને બદલે કાર્યકરોએ ભાજપના ભૂતપૂર્વ નેતા માટે નારા લગાવે. આ ઘટના સ્પષ્ટ રીતે બતાવે છે કે આપ કાર્યકરોમાં પણ ચાવડા માટે ખાસ લાગણી ખરી. ચાવડાના સમર્થકો માને છે કે આ બધું તેમની શક્તિ પ્રદર્શનની રાજનીતિ છે.
તો તેઓ ભાજપને સંદેશો આપવા માંગે છે કે હું હજી પણ સૌરાષ્ટ્રમાં પ્રભાવ ધરાવું છું. જો ભાજપે તેમને અવગણ્યા તો તેઓ કોઈ પણ સમયે પક્ષ પલટો કરી શકે છે. આવું પોતાનું માનવું નથી, પરંતુ આવી માહિતી સૂત્રો આધારિત મળી છે. એટલે કે આ માત્ર પક્ષ બદલી દેવાની બાબત નથી, પરંતુ રાજકીય દબાણનું હથિયાર પણ છે. જો જવાહર ચાવડા ખરેખર આપમાં જોડાય તો આપને મોટો ફાયદો થશે. સૌરાષ્ટ્રમાં એક મજબૂત ચહેરો મળશે તો સ્થાનિક સ્તરે સંગઠન વધારે મજબૂત થશે. કોંગ્રેસ અને ભાજપ બંનેને સીધો ઝટકો લાગશે. ભાજપને શું નુકસાન થશે એની વાત કરીશું. એક ભૂતપૂર્વ મંત્રીનું ગુમાવ એ મોટી વાત છે, તો લોકલ સમીકરણોમાં ભાજપને કાંટો પડી શકે છે. કોંગ્રેસ માટે મિશ્ર અસર. કોંગ્રેસમાં પહેલેથી જ ગયેલા નેતા આપમાં જાય તો કોંગ્રેસ પર સીધો અસર નહીં પડે, પરંતુ કોંગ્રેસની કમજોરી વધુ સ્પષ્ટ થશે. વાત કરવામાં આવે તો ભાજપ ચાવડાને મનાવવા કે દબાણમાં રાખવા માટે કદાચ નવા ઓફર અથવા પદ આપી શકે છે, તો આપ તેમને આવકારવા માટે પહેલેથી જ તૈયાર છે. ગોપાલ ઇટાલિયાની જીત બાદ પાર્ટીનો ઉત્સાહ ઊંચો છે. કોંગ્રેસ કદાચ દૂરથી આ સઘળું જોતી રહેશે. હાલ સૌથી મોટો સવાલ છે જવાહર ચાવડાનું આગામી પગલું શું હશે. શું તેઓ ખરેખર આપમાં જોડાશે, કે પછી આ માત્ર એક રાજકીય દબાણની ચાલ છે, કે પછી તેઓ ભાજપમાં જ રહીને વધુ પ્રભાવશાળી પદ મેળવવાનો પ્રયાસ કરશે. સમય જ કહેશે. મિત્રો, આજના વિડીયોમાં આપણે સમજ્યું કે કેવી રીતે જવાહર ચાવડાની અચાનક સક્રિયતા, આપની સભામાં હાજરી અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરો સૌરાષ્ટ્રના રાજકારણમાં નવા તોફાનો લાવી રહ્યા છે. તમને શું લાગે છે? શું ચાવડા હવે ભાજપ છોડીને આપમાં જોડાશે, કે પછી માત્ર એક દબાણની રાજનીતિ છે? તમારા વિચારો કમેન્ટમાં જરૂર લખજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.